નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 15 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ પાંખિક દિવસ એ દર વર્ષે ક્યારે મનાવીએ છીએ આપણે? તો 11 એપ્રિલના રોજ. આ એક મહત્વની મગજની બીમારી તમે કહી શકો અથવા તો રોગ કહી શકો એ છે, તો એના વિશે માહિતી લઈ લઈએ. તો વિશ્વ પાંખિક દિવસ એ દર વર્ષે 11 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. એક વૈશ્વિક ઉજવણી છે જેનો હેતુ પાંખિક રોગ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના સૌથી ઝડપી વિકસિત ન્યુરોલોજિસ્ટિક રોગમાંનો એક છે. આ દિવસ લોકોને આ સ્થિતિ વિશે શિક્ષિત, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવું અને સુધારેલ સંભાળ અને સંશોધન માટેની હિમાયત કરે છે. તો આનું નિદાન કંઈ નથી, ખાલી રસીઓને એવું આપે છે. વિશ્વ પાંખિક દિવસ સત્તાવાર પ્રતીક લાલ ટ્યુબ છે, જેની સ્થાપના 1980 માં ડચ બાગયંત ડેબ્યુસ વાસ ડેર વોરન દ્વારા કરવામાં આવી હતી. એટલે એના માનમાં આપણે 11 એપ્રિલના રોજ આ દિવસ મનાવીએ છીએ. આની થીમ તો કે સંભાળ અંતર પૂર્ણ કરો, તો ખાસ થીમ પણ યાદ રાખવી. હવે પાંખિક રોગની વાત કરી લઈએ તો આ મગજ સંબંધિત રોગ છે, જેને ડોમાપાઈ કેમિકલ ઓછું હોય ને મગજમાં, જે ડોમાપાઈ કેમિકલ નામનું એક કેમિકલ આવે એ ઓછું પડી જાય ને, તો એના કારણે આ બીમારી થાય છે. હાલમાં જ અનુકૂળ ઈલાજ નથી, પણ આના લક્ષણોને કંટ્રોલ કરી શકાય એટલે આગળ વધતા રોકી શકાય છે. નકર આનો કોઈ ઈલાજ તો છે જ નહીં. આ ખાસ તો આપણે થતા જ નથી. ત્યારબાદ ગગનયાન મિશન માટે ઇસરોનું બીજું ઇન્ટિગ્રેટેડ એરડોગ ટેસ્ટ કયા રાજ્યમાં પૂર્ણ કર્યું છે? આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે એમને પૂર્ણ કર્યું છે. આની પહેલા ખબર છે આપણે એક પેલોડ તો એક પરીક્ષણ કરી લીધું હતું. આ બીજું છે. તો ભારતીય અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ 10 એપ્રિલના રોજ શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર જે આંધ્રપ્રદેશમાં છે બીજા ઇન્ટિગ્રેટિવ એરડોગ ટેસ્ટનું પૂર્ણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય વાયુસેનાના સિકુન હેલિકોપ્ટર એટલે કે સિનુક હેલિકોપ્ટરથી હાથ ધરવામાં આવ્યું છે. તો અહીંથી પણ પ્રશ્ન બની શકે કયા હેલિકોપ્ટરમાંથી હાથ ધર્યું છે આ મિશન, યાદ રાખવું આપણને. કેપ્સ્યુલ જેમાં અવકાશ યાત્રીઓ માનવ ઉડાન દરમિયાન ફરીથી પ્રવેશ અને ઉતરવા દરમિયાન બેસે છે. ટૂંકમાં એક એવી વસ્તુ છે જો પૃથ્વી પરથી પાછા આવે ત્યારે આમાં બેહીને આવે, તો એના માટેનું છે. લગભગ 3 કિલોમીટર ઊંચાઈએ આ ઉડાન ભરી અને આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડ્રોપ ડ્રોન થી છોડ્યું છે. તો ખાસ મહત્વ સિનુક નામનો હેલિકોપ્ટરનો ઉપયોગ થયો હતો. આનો હેતુ જોવાલાયક હતો, કારણ કે કેપ્સ્યુલ ધીમે ધીમે સુરક્ષિત રીતે ઉતર્યું અને કેપ પેરાશૂટ યોગ્ય ખુલે કે નહીં એ માહિતી અને દરિયાની પડ્યા પછી તેમની સરળથી બસાવી શકાય. આનો અર્થ કે અવકાશ યાત્રીઓના જીવનમાં અવકાશથી પાછા ફરતા હોય ને એને સુરક્ષિત હોવું જોઈએ. ટૂંકમાં પાછા ફરેલા વ્યક્તિ સુરક્ષિત હોવા જોઈએ, એ આનો ઉદ્દેશ્ય છે. એના માટેનું આપણે એક ટેસ્ટ પૂર્ણ કર્યું હતું, તો યાદ રાખવું આપણને. ગગનયાન મિશનની વાત કરીએ, ભારતીય માનવ સહિત મિશન છે, એટલે કે માનવને મોકલવાના છે, ભારતનું છે. 3 ગ્રુપના કેપ્ટન પ્રસાદ બાલકૃષ્ણ નાયર, અજીત કુમાર અને અગદ પ્રતાપ, એમાં વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાને એટલે કે 3 જણાને આમાંથી મોકલવાના છે. એકને કાઢી નાખશું. આ પહેલા મોકલવામાં આવેલ અર્ધ હ્યુમનિક રોબોટ હતું જેનું નામ વ્યોમમિત્ર હતું. 2027 સુધીમાં લોન્ચ થાય એવી ઇસરોએ જાહેરાત કરી દીધી છે. LVM-3 રોકેટથી આને લોન્ચ કરવામાં આવશે અને ઇસરોએ ઇન્ટિગ્રેટિવ એરડોગ ટેસ્ટ જે કેપ્સ્યુલ એ હાથ ધર્યું હતું. પેલું શ્રીહરિકોટા ખાતે અને બીજું ત્યાં હાથ ધર્યું છે. તો ખાસ મહત્વની આ જગ્યા છે, તો આપણને યાદ રાખવી પડશે. આંધ્રપ્રદેશમાં આવેલી છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત કવાયત ડસ્ટલિંગ યોજાઈ રહી છે? તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આનું આયોજન થઈ રહ્યું છે. ગયા વખતેની આપણે યોજી હતી, તો આ વખતે આપણે ઉઝબેકિસ્તાનમાં જઈ રહ્યા છે આ કવાયતમાં ભાગ લેવા. તો ભારતીય સેનાની એક ટુકડી રવિવારે ઉઝબેકિસ્તાનના નાગમાન ગુરુસરાન ફિલ્ડ ટ્રેનિંગ એરિયા ખાતે 12 થી 25 એપ્રિલ દરમિયાન યોજાનારી ભારત અને ઉઝબેકિસ્તાનની સંયુક્ત કવાયત ડસ્ટલિંગની 7મી આવૃત્તિમાં ભાગ લેવા માટે રવાના થયું છે. આ કવાયત ડસ્ટલિંગ ભારત અને ઉઝબેકિસ્તાન વારાફરતી યોજે છે. અગાઉ એટલે કે 2025 ની કેટલામી તો કે 6ઠ્ઠી આવૃત્તિ આપણે પુણેમાં યોજી હતી, તો એ પણ યાદ રાખવું.
ઉઝબેકિસ્તાનની વાત કરી લઈએ, કેપિટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાસ્કન, સલણ સોમ છે અને પ્રમુખ સાવકર નિકાવેસેન્ક છે. તો ખાસ આ માહિતી પણ આપણને યાદ રાખવી ઉઝબેકિસ્તાન વચ્ચે. ત્યારબાદ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 સમાપ્ત થઈ ગયું. તો ભારતે કેટલા મેડલ જીત્યા છે? ભારતે ટોટલ 17 મેડલ જીત્યા છે અને 5મા ક્રમે રહ્યું છે મેડલ ટેબલમાં. તો રવિવારે કઝાકિસ્તાનના બિસ્કેન્સમાં પુરુષ ફિલ્ટાઇટ 61 કિલોગ્રામ ફાઇનલમાં હારી ગયા બાદ જે ઓલિમ્પિકમાં મેડલ વિજેતા અમન સહેરાવત એ સિલ્વર મેડલ જીત્યો, કારણ કે ગોલ્ડ ન મળી શક્યો, હારી ગયા. પેરિસ 2024માં ભારતના સૌથી યુવા મેડલ વિજેતા તરીકે બનેલા અમન સહેરાવત જે ફાઇનલમાં ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોરિયાના ક્વાન્ટ મ્યોંગ કિંગ સામે હારી ગયા છે. તો ખાસ આ એક પોઈન્ટ અમન સહેરાવત વિશે યાદ રાખવો. નતો તો અંતિમ દિવસે આપણે 3 મેડલ જીત્યા, જે 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ બન્યા છે. અને આમ ટોટલ વાત કરીએ તો આપણે 17 મેડલ જીત્યા, એમાં 2 ગોલ્ડ છે. ગોલ્ડની વાત કરી લઈએ, સુજીત કલકર જે પુરુષોની 65 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીતી આવ્યા, જ્યારે અભિન્યુ માંડવાલા જે પુરુષોની કેટેગરીમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં મેડલ જીતી આવ્યા. આનું આયોજન કિર્ગિસ્તાનમાં થયું હતું. તો યાદ રાખવી આ એક રેસલિંગની મહત્વની ઇવેન્ટ. ત્યારબાદ ભારતીય સેનાએ બ્રહ્મસ કવાયતમાં આપસેન ફાયર પાવરનું પ્રદર્શન કર્યું છે. હવે આપસેન ફાયર પાવર શું છે કે એક ટાઈપની મિસાઇલ અથવા તો જે તમે શું કહેવાય આ ટાઈપનું જે પડ્યું ને એ ટાઈપનું ગણી શકો, અને આપણે અમેરિકા પાસેથી લીધેલ છે. આનું હમણાં જ ટેસ્ટિંગ કર્યું છે આપણે રાજસ્થાનમાં, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તો ભારતીય સેનાએ તાજેતરમાં જ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, પોખરણ તો આપણે બધી વર્તે જ છે, બ્રહ્મસ કવાયત દરમિયાન તેની અદ્યતન લાયક ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. મોટા પાયે લશ્કરી કવાયતમાં જમીનથી કામગીરી અને હવા સાથે એકીકૃત વધતા જતા પ્રકાશ પાડે છે. આ કવાયતનું એક મુખ્ય આકર્ષિત AS-64E એટલે કે આપસે એટેક હેલિકોપ્ટરની જમાવટ હતી, એટલે કે મહત્વનું બન્યું છે. આ વગેરે વગેરે. તો પછી આને હવામાં ટ્રેક તરીકે ઓળખીએ છીએ આપણને, અને આપણે અમેરિકા પાસેથી લીધેલ છે. એ એક મહત્વનો પોઈન્ટ બની શકે, તો એ પણ યાદ રાખવું. અને રણ પ્રદેશમાં ઓછી ઊંચાઈથી ઉડતા હેલિકોપ્ટરમાં ચોક્કસ લક્ષ્યને પાર પાડવા માટેનું આ એક હવાઈ ટેન્ક છે. તો એ પણ યાદ રાખવું જે અમેરિકા પાસેથી આપણે ખરીદ્યું છે. આ સિવાય હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રસન્નનું પણ આપણે શું કહેવાય પરીક્ષણ કર્યું છે, અથવા તો એને પણ ટ્રેનિંગ આપી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું છે બીજું રુદ્ર, એ પણ આમાં ભાગ લીધો હતો. તો આ મહત્વના હેલિકોપ્ટરો પણ આપણા આમાં ઉડ્યા હતા, તો યાદ રાખવું મહત્વ છે. તો શાળાઓ માટેનો અર્થવાઇઝ એવોર્ડ 2026 તો કે આણંદ તાલુકાની ગોરખપુર પ્રાથમિક શાળાને મળ્યો. PM શ્રીની સ્કૂલ છે, એને પર્યાવરણીય સંરક્ષણ હોબે રાષ્ટ્રીય સાથે ગૌરવ વધાર્યું, અને આ શાળાએ વર્ષ 2026 માટે અર્થવાઇઝ એવોર્ડ 2026 તરીકે વિજેતા એટલે કે પસંદ કરવામાં આવી છે, અને એને એવોર્ડ મળ્યો છે. તો મહત્વની આ શાળા બની રહી છે. ખાસ કરીને તો પ્રશ્ન એવો જ આવશે, આ અર્થવાઇઝ એવોર્ડ કોણે જીત્યો, અથવા તો આ શાળા કયા જિલ્લામાં આવેલી છે. તો બંને તમને કરાવી દીધા, યાદ રાખવા. એવોર્ડનું કારણ શાળાઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અભિગમ, સ્થિર વિશ્વાસ પ્રવાસ અને વિદ્યાર્થીઓની ચાલક આવતા પ્લાસ્ટિક મુક્ત ગોરખપુર અભિયાનનો એક પાઠ છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. પર્યાવરણ માટે થઈને આ ખાસ એવોર્ડ મળ્યો છે એમને, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ ઈરાનની સંસદે કોને પોતાના રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે? તો નિઝાર અહમેદીને પોતાના રાષ્ટ્રપતિ બન્યા છે, અને અન્ય આ વખતે કંઈક હટકે કર્યું છે. ટૂંકમાં વડાપ્રધાન શિયા મુસ્લિમ જે સમાજ છે ને એનાને બનાવ્યા, સંસદીય સ્પીકર સુની મુસ્લિમ છે ને એ સમાજને બનાવ્યા, અને રાષ્ટ્રપતિ ખુદ રહેશે ત્યાંના એને બનાવ્યા છે. ટૂંકમાં વિભાજિત કરી દીધા, દરેક સમુદાયમાં સરકાર વેચી દીધી. તો ઈરાનની સંસદે નિઝામ અહમદીને નવા રાષ્ટ્રપતિ તરીકે બનાવ્યા છે, જે ખાલી જગ્યા અહમદ નાદેર આરામની સ્થાન લેવાનું છે. તો એનો યાદ રહી તો પણ હાલશે. ઈરાન આયરૂબ મેપમાં જોઈ લેજો ઝૂમ કરીને, મહત્વનું છે. કેપિટલ બગદાદ ટાઇગ્રીસ નદી કિનારે આવેલું છે, અને ટાઇગ્રીસ નદી યાદ આવે એટલે આપણે મેસોપોટામિયાની સભ્યતા યાદ આવવી જ જોઈએ. સ્થળ તો કે ઈરાની દિનાર છે. પ્રમુખ તો કે અબ્દેલ લતીફ રશીદ છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. કયા સમાજના છે? તો શિયા મુસ્લિમ સમાજના છે, તો યાદ રાખવા. ત્યારબાદ કયા દેશના લેફ્ટનન્ટ જનરલ સુશાંત કોયલને તેમની સેનાના વડા તરીકે બનનાર પ્રથમ મહિલા નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓસ્ટ્રેલિયાના આમ તો પ્રથમ જનરલ તમે કહી શકો સુશાંત કોયલ બન્યા છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે જણાવ્યું
કે દેશના સંરક્ષણને દળના નેતૃત્વની ફેરબદલીના ભાગરૂપે ઇતિહાસમાં પહેલીવાર એટલે 125 વર્ષમાં પહેલીવાર આવું થયું છે કે વર્તમાન સંયુક્ત ક્ષમતા વડા લેફ્ટનન્ટ જનરલ સુશાંત કોયલ જુલાઈમાં બનશે નવા વડા તરીકે. લેફ્ટનન્ટ જનરલ સુમોન સ્ટુઅર્ટનું સ્થાન લેવાના છે અને આ પહેલીવાર થયું છે ઓસ્ટ્રેલિયામાં. તો યાદ રાખવું. સુશાંતની વાત કરીએ, કોયલ જાન્યુઆરી પછી આ ત્રીજી મહિલા આર્મી ચીફ બનવાના છે ઓસ્ટ્રેલિયાના. તો આપણને યાદ રાખવું, કારણ કે એ પેલા સ્કોટલેન્ડની મહિલાનું પદ એટલે કે જનરલનું પદ સંભાળી ચૂક્યા હતા. તો ખાલી નામ અને દેશ યાદ રાખવો એટલે ઘણું થઈ પડે. ત્યારબાદ કયા વ્યક્તિને લદ્દાખના સિંહ તરીકે ઓળખાતા કારગિલ યુદ્ધના નાયક 61 વર્ષની વયે અવસાન થયું છે? તો સોનમ વાંગચુકનું અવસાન થયું છે. થોડું નામ સાંભળેલું હોય પણ એ બીજું છે, આ નથી, તો એ પણ યાદ રાખવું. કારગિલ યુદ્ધ ખૂબ આદરણીય યુદ્ધ નાયક કર્નલ સોનમ વાંગચુક એ નિવૃત્ત હતા. શુક્રવારે વહેલી સવારે હૃદય રોગના કારણે એમનું અવસાન થયું. 61 વર્ષના કારણે લદ્દાખના સિંહ તરીકે જાણીતા છે. 1999માં કારગિલ યુદ્ધમાં વાંગચુકની બહાદુરી માટે એને મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ સન્માન તમે આર્મીનો કહી શકો અથવા તો સેનાનો કહી શકો. આ સમયે તેઓ ભારતીય સેનામાં મેજર હતા. 30 મે 1999 ના રોજ ચોરબડલ નાની બર્ફીલા ઊંચાઈ પરથી મુશ્કેલ મિશનમાં લદ્દાખના રાઉટર સૈનિકનું પણ નેતૃત્વ એને કર્યું હતું. તો ઘણું મહત્વનું નામ છે. હૃદય રોગના કારણે અવસાન થયું, તો આપણને ખાસ યાદ રહેવું જોઈએ. તો કયા દેશના લોરા કાર્નોસ T20 આંતરરાષ્ટ્રીયમાં 9 વિકેટ ઝડપી લઈ અને એક રેકોર્ડ બનાવ્યો છે? તો આ બ્રાઝિલની મહિલા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ક્રિકેટર તમે ગણી શકો, ઇમ્પોર્ટન્ટ છે. બ્રાઝિલિયન લોરા કાર્નોસ લેથોન્સ સામે 9-4 વિકેટ લઈ અને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 9 વિકેટ લઈ અને પ્રથમ ખેલાડી બન્યા છે. 21 વર્ષના ખેલાડી ફોર્મેટમાં શ્રેષ્ઠ આંકડામાં ભૂતાનના સોનમ યંગ્સને અગાઉનો રેકોર્ડ હતો એને તોડી પાડ્યો છે, જેમણે 2025માં પુરુષની T20માં મ્યાનમાર સામે આ રેકોર્ડ કર્યો હતો. હવે એના નામે નથી, બ્રાઝિલની લોરા કાર્નોસના નામે છે. તો ખાસ મહત્વનું બની શકે. ટૂંકમાં આખી ટીમને 13 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. તો આ એક રેકોર્ડ મહત્વનો બની રહ્યો છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ જાનિક સિરન કાર્લોસ અલ્કારાઝને હરાવી મોસ્ટ કાર્લેસ માસ્ટર 2026 જીત્યું છે. ટેનિસના ખેલાડી છે જાનિક સિરન. આજે ફ્રાન્સમાં રોજ બ્રુટ કેપ માઉન્ટ ખાતે 2026માં મોલ્લે કાર્લોસને માસ્ટર્સ ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને ખાલી જગ્યાથી હરાવી અને આ ટાઇટલ પોતાના નામે કર્યો છે. આ ટાઇટલ જીતી જાનિક સિરન ગયા વર્ષે નવેમ્બરમાં પહેલીવાર વિશ્વના ટોચના સ્થાને પાછા આવી ગયા, કારણ કે નવેમ્બરમાં થોડું કામથી આમ થઈ ગયું હતું. હવે પાછા આવી ગયા અને આ ટાઇટલ જીતવાથી એમની 1000 ટુર્નામેન્ટમાં એટલે કે 1000 પોઈન્ટ એના વધ્યા છે આ ઇવેન્ટના ટેનિસની. તો ખાસ મહત્વનું છે, યાદ રાખવું, ટેનિસના ખેલાડી છે. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે રિવિઝન કરી લઈએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ આપણે તો 12 એપ્રિલે મનાવીએ છીએ. કયું હતું પેલું મિશન? કોમેન્ટ કરી દઉં. આઈપીએલમાં સૌથી નાની ઉંમરે 4000 રન બનાવનાર ખેલાડી તો કે શુભમન ગિલ બન્યા છે. વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો. તાજેતરમાં જ વંતારા યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી છે? ગુજરાતના જામનગરમાં. તે ઇમ્પોર્ટન્ટ છે. અબાણી ફેમિલી. ક્યાં સુપ્રસિદ્ધ ગાયક 2008ના પદ્મભૂષણ એવું વિજેતા 96 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. તો લતા મંગેશકરના બહેન આશા ભોસલેનું અવસાન થઈ ગયું છે. IUCN કયા પેંગ્વિનની જાતને લુપ્ત પ્રજાતિ તરીકે સુપ્રસિદ્ધ કરી છે? સમ્રાટ પેંગ્વિન. 2028માં 50% ઘટે એવી સંભાવના અપાઈ હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી દ્વારા કયા ધોરણથી કમ્યુનિકેશનથી થિંકિંગ સિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર CBSE અભ્યાસક્રમ ઉજવ્યો છે? તો ધોરણ 3 થી 8 સુધી એડ કર્યો છે. તો એ પણ આપણને યાદ રાખવું. બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ 2024માં આયુષ શેટ્ટીએ કયો મેડલ જીત્યો? સિલ્વર, કારણ કે ચીનના ગોલ્ડ લઈ ગયા. ભારતે ક્યાં સુધી હાઇડ્રોફ્લોરોકાર્બન ઉત્પાદન પર 85% ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? તો 2047 સુધીમાં લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. યાદ રાખવું. હાલ બંધ કરી દીધું. 2027 થી આ પ્રોડક્ટ ઉત્પાદન કરવાનું. વર્લ્ડ એન્વાયરમેન્ટ લેબના અભ્યાસ મુજબ ભારતે 10% ગ્રામીણ પરિવારો પાસે કેટલા ટકા જમીન છે? તો 44% છે. બાજીના આજાબાજા મેરે 46%. મંત્રીમંડળે કયા રાજ્યમાં 40,000 કરોડથી વધુ ખર્ચે 2 હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી? અરુણાચલ પ્રદેશ,
પ્રદેશ મને મંજૂરી આપી છે, ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ બનશે. અને આજના માટે એટલું જ રાખીએ મિત્રો. ખાસ કરીને વિડીયો પસંદ આવતો હોય તો એક લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ જાઉં. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.